भवसंभव भीतिभेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनंदन महं विचिन्तये। निजाश्रितानां सकलार्थी हंता सधर्म भक्ति रवनम विधाता दाता सुखानां मनुष्यश्रितानां तनोतु कृष्ण अखिल मंगलम नः। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व कारणना कारण आपણા સૌના મોક્ષદાતા પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વરતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂઢ આશીર્વાદથી જેની અમિત દ્રષ્ટિએ કરીને આપ સૌ આવા ઉજળા થઈને આવા દિવ્ય સત્સંગના લાભ લો છો એવા સુરત મુકામે બિરાજમાન નારાયણ મુનિદેવના દિવ્ય રૂઢ આશીર્વાદથી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી મોટાભાઈશ્રી આજની દિવ્ય સભામાં ઉપસ્થિત અમારા સર્વેવાલા પાર્ષદો ધર્મકુળ આશ્રિત શ્રીજીને લાડીલા સર્વેવાલા સત્સંગી હરિભક્તો અને સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। આજે દાંડી મુકામે ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આ કળિયુગના સમયની અંદર પોતાના જીવનને પોતાના જીવનના તમામ કાર્યોને એમાં જે આપણા દ્વારા થયેલા કદાચ કોઈ જાણે અજાણે પાપ કૃત્ય કે એવા કોઈ કર્મ થયા હોય એમાંથી મુક્ત થવાનો અવસર એ ભગવાન સ્વામિનારાયણની કૃપાએ કરીને આજે આપણને પ્રાપ્ત થયો છે। શાસ્ત્રોની અંદર ભગવત ભક્તિનો મહિમા એનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે। શાસ્ત્રના મતે આ કળિયુગના સમયની અંદર જીવાત્માને મોક્ષની અભિલાષા મોક્ષની પ્રાપ્તિ મોક્ષનો ખપ એ જન્મ લેતાની સાથે જન્મ લેતી વખતે પોતાની સાથે લઈને આવતો હોય છે, પણ આ સંસારના યોગમાં આવ્યા પછી આ સંસારના માયારૂપી જાળની અંદર જ્યારે જીવાત્મા આવે છે, જેમ જેમ જીવાત્માને વિષયો અને માયાના અવરોધ એના વચ્ચે એના રસ્તાની અંદર એના માર્ગની અંદર અવરોધરૂપ બનીને આવતા જાય છે, એ જીવાત્મા ઘણી વખત પોતાના માર્ગ ઉપરથી ભટકીને આડ રસ્તે જતો રહેશે। એવા સમયની અંદર એ જીવાત્માનો જે ખપ છે, જીવાત્માની જે અભિલાષા છે, જીવાત્માનો જે મોક્ષની પ્રાપ્તિનો સંકલ્પ છે, એ જીવાત્મા કેવી રીતે સિદ્ધ કરી શકે? તો એની માટેના તમામ વ્યવસ્થા તમામ માધ્યમો એ ભગવાને અનેકો અવતાર ધારણ કરીને અનેકો ઉપદેશોના માધ્યમે કરીને આપણને પૂરા પાડ્યા છે। શાસ્ત્રોનો મત બહુ સુંદર રીતે આપણને સમજાવે છે કે આ જગતની અંદર ભગવાને અનેકો અવતાર ધારણ કર્યા, દરેક અવતારના અવતાર ધારણ કર્યા પાછળનો જે હેતુ અને એની પાછળનું કારણ હતું એ બહુ સહજ અને સરળ હતું કે આ સંસારની અંદર જ્યારે જ્યારે અધર્મ વ્યાપે છે, જીવાત્માના જીવનની અંદર કપટ ફેલે છે, જીવાત્માના જીવનની અંદર એમ કહેવાય અધર્મ વ્યાપી જાય છે અને ધર્મની ધીરે ધીરે કરતા હાનિ થતી હોય છે, એવા સમયે ધર્મના રક્ષણને અર્થે અને અધર્મના ઉચ્છેદનને અર્થે ધરતીને પાપ મુક્ત કરવા માટે થઈને આજ લોકની અંદર પરમાત્મા અવતાર ધારણ કરે છે। ગીતાજીની અંદર આપણે આ વાતને બહુ સુંદર રીતે સાંભળી છે, જાણી છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। આ માધ્યમે કરીને ભગવાને બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણે પણ આ લોકની અંદર જે અવતાર ધારણ કર્યો એ અવતાર ધારણ કર્યા પાછળનું પ્રયોજન વચનામૃતની અંદર મહારાજે કાર્યાણીના છેલ્લા વચનામૃતમાં ભગવાને બહુ સુંદર આ વાત સમજાવી કે અમે આ જે જગતની અંદર અવતાર ધારણ કર્યો છે, આ લોકની અંદર મનુષ્ય તન ધારણ કર્યું, એની પાછળનું કોઈ કારણ હોય તો મહારાજ કહે છે કે અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવું તો છે જ, પણ અમે મહારાજ કે એનાથી એક ડગલું વિશેષ કારણ કે આપણે બધાએ કળિયુગમાંથી પસાર થવાના હતા। ભગવાનના જે જે અવતારો થયા, ભગવાને જે જે પૂર્વની અંદર લીલાઓ કરી
એ સમયે વાતાવરણ, પરિસ્થિતિ, સમય, સંજોગ બધું જીવાત્માને સાનુકૂળ હતું અને એના અંદર એ જીવાત્માને કદાચ ભક્તિના માર્ગ ઉપર અગ્રેસર થવું હોય તો એ સરળ હતું. પણ ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગી વાતાવરણની અંદર જ્યારે વચનામૃતમાં બતાવ્યું કે કળિયુગની અંદર ભગવાનનો રાજીપો એ મોક્ષનો સૌથી સરળ માધ્યમ છે. જીવાત્મા એ સરળ માધ્યમને સર કેવી રીતે કરી શકે? તો એની માટે મહારાજે કીધું કે ભગવાનનો રાજીપો જીવાત્માને પ્રાપ્ત કરવો હોય તો જ્યારે ભગવાનનું પ્રત્યક્ષપણું હોય, ભગવાન હાજરા હજુર જ્યારે આપણી સમક્ષ હોય ત્યારે તો એ રાજીપો પ્રાપ્ત કરવો પ્રત્યેક જીવાત્મા માટે ખૂબ સરળ છે. કેવી રીતે? તો કે ભગવાનની જેમ આજ્ઞા થાય, ભગવાનની જેમ મરજી હોય, મહારાજની જેમ ઈચ્છા હોય એમ સહજે કામ કરી અને આપણે પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર ને? કે સામાન્ય રીતે સમજીએ દાદા ખાચર મહારાજે વચનામૃતમાં એક ઠેકાણે બતાવ્યું કે ભગવાનનો રાજીપો કેવી રીતે પ્રાપ્ત કર્યો. મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે દાદાને એના પરિવાર ઉપર વિશેષ રાજી છીએ. એ રાજીપાનું કારણ શું? તો મહારાજે કીધું કે મને ઘર, પરિવાર, મેળી, પોતાની સંપત્તિ, દરબારગઢ બધું આપી દીધું એટલે રાજી થયા. ભગવાન દાદા ખાચરને એના પરિવાર ઉપર એટલે રાજી થયા. આ કળિયુગમાં આપણે સમજવાની જરૂર છે. આપણે એમ માનીએ છીએ કે આપણે આટલું દાન કર્યું ને એટલે ભગવાન રાજી. એમ મેળ આવતો નથી. બરાબર ને? કર્મ, હમણાં બાળલાલજીએ બહુ સરસ વાત કરી. માઘ સ્નાન કરીએ છીએ પણ મહિમા સહિત જો કરીએ તો એ માઘ સ્નાનનું ફળ છે. બાકી તો દરિયામાં ડૂબકી તો વર્ષ 12 મહિના મારો, એનાથી કંઈ ફેર પડતો નથી. આ મહિનાની વિશેષતા શું કામ છે? માઘ સ્નાનની વિશેષતા શું કામ છે? તો એમ ભગવાનનો રાજીપો જો જીવાત્માને પ્રાપ્ત કરવો હોય તો એની માટે મહારાજે કીધું, અને મહારાજે કીધું દાદાને એના પરિવાર ઉપર રાજી છે એનું કોઈ કારણ હોય તો મહારાજે કીધું દાદો અને એનો પરિવાર અમારા ગમતામાં અમારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, અમારા રાજીપામાં પોતાનું જીવન જીવે છે, એટલા માટે અમે એની ઉપર રાજી છીએ. કે દાદા ખાચર અને એના પરિવારે ભગવાનનો મહિમા સમજ્યો હતો. એ ભગવાનની ઓળખાણ એને થઈ હતી. પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કર્યું હતું. કેવી રીતે કર્યું હતું? શરત મૂકીને કર્યું નહોતું. શરત હતી તો કેટલીક, મારું બધું તમારું, તમારો મોક્ષ મારો. બરાબર ને? સહજ આપલે કરી હતી કે હું બધું જ તમને આપી દઉં, હું પોતાની જાત તમને સોંપી દઉં, તમારે મને શું આપવાનું? ખાલી નાનકડો મોક્ષ આપી દેવાનો. ભગવાન સ્વામિનારાયણે એ અરજીને સ્વીકારી. બીજા કોઈ આ જગતના લોભની અંદર ભગવાન બંધાણા નથી. તો આ કળિયુગની અંદર આવ્યા પછી એ જીવાત્મા જ્યારે આવા માયા અને વિષયોની વચ્ચે આવે છે, એ વિષયોની અંદર એ ભગવાનનો રાજીપો જીવાત્માને પ્રાપ્ત કરવો છે તો કેવી રીતે કરી શકે? તો ભગવાન જ્યારે પ્રત્યક્ષ રૂપે હાજરા હજુર આપણી સમક્ષ હોય ત્યારે ભગવાનનો રાજીપો એ સહજે પ્રાપ્ત કરી શકાય. મેં કીધું એમ ભગવાનની આજ્ઞા થાય, મહારાજના શબ્દ નીકળે, મહારાજની મરજી હોય એમ કામ કરી અને જીવાત્મા ભગવાનને રાજી કરી શકે છે. પણ એ ભગવાનનું જ્યારે પરોક્ષપણું હોય, વચનામૃતની અંદર મહારાજ બતાવે કે એ ભગવાન જ્યારે દિવ્ય સ્વરૂપે, મૂર્તિમંત સ્વરૂપે આપણી સમક્ષ હોય, એવા સમયની અંદર એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો મહારાજે એની માટેનું માધ્યમ બતાવ્યું કે આ કળિયુગના સમયની અંદર ભગવાનનું ભજન, નામસ્મરણ, ભગવાનનું કીર્તન અને આવા દિવ્ય કર્મ એ જ આપણા જીવનનું એ માધ્યમ છે કે જેના માધ્યમે કરીને આપણે સહજે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે દરેકના મનની અંદર થાય ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરીને કરવું શું? તો વચનામૃતની અંદર મહારાજે પહેલા વચનામૃતની અંદર આપણને આ દેહની સાર્થકતા સમજાવી છે કે આ દેહને જો સાર્થક કરવો હોય, ભગવાનના ધામ સુધી પહોંચવું હોય, પોતાના જીવને સુખ્યો કરવો હોય તો એની માટે સૌથી પહેલું પગલું મહારાજે બતાવ્યું કે મનની વૃત્તિને ભગવાનમાં જોડવી. બરાબર ને? ભગવાનની અંદર જોડવી એ આ સંસારની અંદર સૌથી કઠણમાં કઠણ સાધન છે. પહેલાં જ વચનામૃતની અંદર મહારાજે કીધું. હવે એ મનની વૃત્તિને ભગવાનની અંદર જોડવી હોય તો કેવી રીતે જીવાત્મા જોડી શકે? તો વચનામૃતમાં જ મહારાજે એના 4 પ્રકાર બતાવ્યા, 4 માધ્યમ બતાવ્યા. પહેલું મહારાજે કીધું સમજણે કરીને, કે ભગવાનની કથા વાર્તા, લીલા ચરિત્રો આદિનું શ્રવણ કરીને ભગવાનનો મહિમા જીવાત્મા જીવનની અંદર સમજે અને સમજણે સહિત જીવાત્મા જો પ્રયત્ન કરે પોતાના મનને સમજણે કરીને ભગવાનને જ્યારે ઓળખી લે ત્યારે જીવાત્મા પોતાના મનની વૃત્તિને સહજે ભગવાનની અંદર જોડી શકે છે. બીજું માધ્યમ મહારાજે કીધું કયું? મહારાજે કીધું શુરવીરપણાનું.
કે જીવનની અંદર, મનની અંદર જ્યારે આ વિષયો અને માયાના આવરણની વચ્ચે રહેલો જીવાત્મા વિષયો અને માયાના આવરણો જ્યારે એની ઉપર હાવી થતા હોય, મનની અંદર ભૂંડાઘાટ થતા હોય, કામ, ક્રોધ, મોહ, મત્સર, તૃષ્ણા આદિ જેવા અંતઃશત્રુઓ જ્યારે એની ઉપર હાવી થતા હોય, એવા સમયે એની સામે યુદ્ધ કરીને પોતાના મનને મક્કમ રાખીને ભગવાનની અંદર પોતાની વૃત્તિને જોડવાનો જે સાહસ કરી શકે એવો જે શૂરવીર ભક્ત હોય, એવો ભક્ત એ સહજે સહજે પોતાના મનની વૃત્તિને ભગવાનની અંદર જોડી શકે છે. અને ત્રીજું મહારાજે બતાવ્યું કે પ્રેમે કરીને જીવાત્માને જો ક્યાંક લગ્ની લાગી જાય તો મીરાબાઈ, નરસિંહ મહેતા જેવા જ્યારે ભગવાનની સાથે લગ્ની લાગે ને, એમ કહેવાય ગોપીઓની જેમ જ્યારે ભગવાનની સાથે લગ્ની લાગે, મહારાજની સાથે સંબંધનો, પ્રેમનો સંબંધ બંધાય, પછી એ જીવાત્માને મનની વૃત્તિ ભગવાનમાં જોડવી પડતી નથી, ભગવાન આપોઆપ એની સાથે જોડાઈને બંધાઈ જતા હોય છે. આ ત્રીજું માધ્યમ બતાવ્યું. ચોથું માધ્યમ મહારાજે સૌથી પહેલું જે બતાવ્યું એ મહારાજે એ બતાવ્યું કે ચિત્તની ચોંટવાની તમારી સમજણ, કે આ મનની વૃત્તિને ભગવાનમાં ચોંટાડવી એ એની જે વૃત્તિ છે, એની જે શક્તિ છે, એ કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે એનું કાર્ય કરીએ છીએ એના ઉપર નિર્ભર કરે છે. કે આ સંસારની અંદર જેમ આપણી વૃત્તિ ભગવાનમાં જેમ મનને ચોંટાડવું હોય કેવી રીતે ચોંટાડાય, તો જેવો હેત, પ્રેમ, ભાવ આપણને આ સંસારના વિષયોને માયાની અંદર લાગે છે, આપણે ત્યાં સંતાન થાય તો આપણને કોઈ કહેવા નથી આવતું કે તમારું બાળક છે, તમારું દીકરો છે, તમે મનને એમાં ચોંટાડો, બરાબર ને? એ આપોઆપ મનની વૃત્તિ એમાં ચોંટી જાય છે. મન આપોઆપ એ પ્રેમના બાંધને કરીને મન જે ચિત્તની ચોંટવાની શક્તિ છે એ આપોઆપ એની અંદર ચોંટી જાય છે. એ શક્તિએ કરીને જીવાત્મા એ મનની વૃત્તિ ભગવાનની અંદર જોડી શકે છે. આ ચાર માધ્યમ તો મહેનતના થયા. હવે આ ચાર માધ્યમ ઉપર એવું કયું માધ્યમ છે કે આ ચારેય વાના કર્યા, કદાચ આપણી અંદર આ ચારેયની અંદર ક્યાંક ને ક્યાંક કંઈ કચાશ રહી ગઈ હોય, કંઈ ત્રુટિ રહી ગઈ હોય, તો એ ત્રુટિને દૂર કરીને પણ એના હોવા છતાં પણ જીવાત્માની વૃત્તિ ભગવાનમાં ચોંટે એની માટેનું માધ્યમ કયું? તો મહારાજે કીધું વચનામૃતની અંદર પાંચમું માધ્યમ કે જીવાત્માની ઉપર જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય, મહારાજ જ્યારે કૃપા સાધ્ય હોય, ભગવાનની કૃપા જીવાત્મા ઉપર થાય, ત્યારે એ જીવાત્માના અંતરની એની મનની વૃત્તિ એ ભગવાનની અંદર ચોંટે છે. અને એ સમજણ જીવનમાં ક્યારે આવે? તો સત્સંગનો બહુ સુંદર પ્રસંગ છે. મહારાજ જુનાગઢ પ્રદેશની અંદર યાત્રાની અંદર હતા. હવે જુનાગઢ પ્રદેશની અંદર મનની વૃત્તિ ભગવાન કૃપા સાધ્ય હોય ત્યારે કેવા હોય છે, આ વાતને સમજવા માટે કે ભગવાનની કૃપા છે, ભગવાન દયાળુ છે, કૃપા સાધ્ય થાય છે, પણ આપણે એને સમજી શકતા નથી, બરાબર? આપણે એની ઓળખાણ કરી શકતા નથી. એ આપણા જીવનની ત્રુટિ છે, એમાં ભગવાનનો કંઈ વાંક નથી, બરાબર ને? મહારાજ જુનાગઢ પ્રદેશની અંદર વિચરણની અંદર હતા. હવે ભગવાનના બહુ સારા એક અનન્ય ભક્ત હતા. એ ભક્ત હતા, એને ભગવાનને થાળ જમાડવાનો મનની અંદર સંકલ્પ થયો. મહારાજની પાસે ગયા, મહારાજને જઈ અને ભગવાનને શું કહેવાય યાચના કરી, ભગવાનની આગળ પ્રાર્થના કરી કે મહારાજ મારે આપને થાળ જમાડવો છે, આપ મારે ત્યાં થાળ જમવા પધારો. મહારાજ સહજે રાજી થયા. મહારાજે કીધું વાંધો નહીં, અમે આપને ત્યાં થાળ જમવા આવશું. ભગવાને કીધું, ઓલા ભાઈ હતા, હવે ભાઈ ભગવાનના સત્સંગી, એને ભગવાનનો પૂરો નિશ્ચય અને આશરો, પણ એની મા જે હતી એની માને ભગવાન પ્રત્યે કાંઈ એવું લાગતું વળગતું નહોતું. એના મનમાં તેમ, અને આપણે બધા જાણીએ છીએ કે સમયની અંદર એમ હતું કે મહારાજની માટે એમ કહેવાતું કે સ્વામિનારાયણ જાદુ કર્યા છે, મારો બાપ જાદુ કર્યો જ ખરો ને, એમને થોડે આટલા બધાને જાદુ પોતાના બાંધ્યા છે. વાત તો સાચી છે, હું ખોટી કહેતો નથી, બરાબર ને? જાદુગરા તો ખરા જ, એમને બાંધી શકતા હોય બાંધી લે, કોકની તાકાત હોય તો, બરાબર? એટલે ઓલા બેનને એમ કે ભગવાન સ્વામિનારાયણ જાદુગરા છે, મારા ઘરમાં એ ચાલે નહીં. એટલે પેલા ભાઈએ કીધું કે નહીં, મારી ઈચ્છા છે ભગવાન તો આવશે અને મહારાજને થાળ જમાડવો છે. એટલે માતાએ એના દીકરાને કીધું કે વાંધો નહીં આવતો, હું ભગવાન માટે થાળ તૈયાર કરી દઈશ, પણ હું એની સામે જઈશ નહીં. આમે કીધું એમ ભગવાન સામે ચાલીને આવે, ભગવાન આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરે, પણ આપણી અવળઈ છે જ્યારે એ આવતા હોય ને ત્યારે આપણે ક્યાંક મોઢું ધોવા ગયા હોઈએ, આપણે ક્યાંક બીજે લાગ્યા હોઈએ. એ આપણી તકલીફ છે. એટલે ડોશી કે હું સામે આવીશ નહીં. એના દીકરાએ કીધું કે વાંધો નહીં, તમે થાળ તૈયાર કરીને બાજુ ઓરડામાં જઈને બેસી જજો, તમે ભગવાન સામે આવશો નહીં. હવે વાત એમ થઈ એટલે મહારાજે જે પ્રમાણે નક્કી થયું હતું, મહારાજ ત્યાં થાળ જમવા આવ્યા. મહારાજ આવ્યા, સરસ મજાનું મહારાજ માટે બાજોટ મૂક્યો, એની ઉપર થાળ મૂક્યો, તૈયાર કર્યું. ડોશીમાં જઈ બાજુના રૂમમાં જતા રહ્યા. ત્યાં ગયા ને ત્યાં એને સંતોષ ન થયો. એને એમ થયું કે આવું રખે ને ક્યાંક ભગવાન દેખાઈ જાય તો. તે રૂમમાં જઈને દરવાજો બંધ કરીને હાંકળ મારી દીધી કે ભૂલે ચૂકે નજર પડવી જોઈએ નહીં.
મહારાજને તનકી જાને મનકી જાને ભગવાન અંતર્યામી મહારાજ આવ્યા, મહારાજ થાળ જમ્યા, થાળ કરી ચળું કર્યું, ચળું કરીને મહારાજ જ્યારે ઘરમાંથી નીકળવા ઓરડામાંથી નીકળ્યા એટલે બાજુમાં જ ઓરડો હતો, એ ઓરડેમાં બેઠા બેઠા ડોશીમાના મનની અંદર સંકલ્પ થયો. કારણ કે ભગવાન મેં કીધું ને એમ કે ભગવાન જ્યાં હોય ને ત્યાં માણસની વૃત્તિને ચોંટાડવી પડતી નથી, એ આપોઆપ એની તરફ ખેંચાઈ જાય, એનું મન આપોઆપ ભગવાનની અંદર જોડાઈ જાય. ડોશીમાના મનની અંદર સંકલ્પ થયો કે બધી આખું જગત સ્વામિનારાયણને ભગવાન કહે છે, તો લાઈન જરાક એક ઝલક જોવું તો ખરી કે સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે કે નહીં, કેવા લાગે છે. એને આવા ભાવથી વિચાર કર્યો, વિચાર કરીને જોયું તો દરવાજાની અંદર નાનકડી એક તિરાડ હતી. પાછો જીવ કેવો ડાયો, બરાબર ને, સીધું બાયણું ખોલીને જોયું નહીં, તિરાડ હતી. તો કે તિરાડની અંદરથી એક ઝલક મૂકીને જોઈ લઉં કે ભગવાન કેવા લાગે છે. એને કીધું વાંધો. એટલે મહારાજ ત્યાંથી મહારાજનું ઓરડામાંથી નીકળવું ને રૂમના ઓરડાના દરવાજાની સામે આવવું ને ડોશીનું તિરાડમાંથી ભગવાનને જોવું. પણ મેં કીધું એમ તનકી જાને મનકી જાણે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાં આવ્યા ને ત્યારે કરોડો મનવારોનો સંકલ્પ કરીને આવ્યા હતા. કરોડો મનવારોને અક્ષરધામમાં લઈ જવી છે. એટલે તમારા મારા જેવા તો ડગલે ને પગલે ઉપાડે, બરાબર ને. આપણા જેવા તો મહારાજ નક્કી કરીને ગયા છે કે લઈ જવા જ, પણ મહારાજ એ સંકલ્પની અંદર મહારાજે એની અંદર સાર્થકતા બતાવી કે સંસારનો અધમમાં અધમ, એમ કહેવાય ને કે કોઈ પાપીમાં પાપી જીવ હોય, મહારાજે એનું પણ કલ્યાણ કરવાનો સંકલ્પ, એ સંકલ્પની સાથે મહારાજ આ લોકમાં આવ્યા હતા. હવે સંકલ્પ કર્યો હતો, અને મહારાજ આવે એટલે તનકી જાને મણકી જાને, મહારાજે પણ ધ્યાન ખ્યાલ આવી ગયો દિવ્ય સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે. મહારાજ જાણી ગયા કે ડોશીમાની નજર પડી છે ખરી. મહારાજને તક મળે ભગવાન છોડે કોઈનું કલ્યાણ કરવું, એટલે મહારાજે નક્કી કર્યું કે હવે આનું કલ્યાણ કરે છૂટકો છે. એટલે ડોશીમાએ તિરાડમાંથી જોયું, મહારાજ ત્યાં સામે હતા. મહારાજે એ ટાઈમે એ સમયે એક લટકું કર્યું, અને લટકું કરીને મહારાજે પણ એ દરવાજા બાજુ જોયું. મહારાજની તિરાડ ઉપર નજર પડી. ડોશીમાની મહારાજની નજર ચાર થઈ તિરાડની વચ્ચેથી. હવે જ્યાં નજર ચાર થઈ એટલે ભગવાનનું સ્વરૂપ ડોશીમાના અંતરમાં ઉતરી ગયું, મંતરમાં ઉતરી ગયું. હવે પરિસ્થિતિ એમ થઈ કે મહારાજ ત્યાંથી પછી થાળ જમીન મહારાજ નીકળી ગયા. ડોશીમાની સ્થિતિ એમ થઈ, ડોશીમાના મનની અંદર ભગવાનનું સ્વરૂપ ઉતર્યું. ડોશીમાં વાહણ ઉટકવા બેહે તોય સ્વામિનારાયણ દેખાય, રોટલા ઘડવા બેહે તોય સ્વામિનારાયણ દેખાય, કપડાં વાળવા બેહે તોય સ્વામિનારાયણ દેખાય, જ્યાં જે કામ કરે બધે એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ દેખાવા માંડ્યા. હવે ડોશીમાન દેખાણા ભાવ કંઈ હતો નહીં, ભગવાનનું એવી કંઈ ભક્તિ હતી નહીં, ભગવાનનો નિશ્ચય હતો નહીં. હવે ડોશીમાન આવું થયું એટલે ડોશીમાન પછી ગામમાં વાત ફેલાણી, ગામમાં ફેલાણી એટલે દોરા ધાગાન ભૂત ભુવાન બધું જે થઈ શકતું હતું બધું કર્યું. પણ હંમેશાનો દુનિયાનો નિયમ છે વાલા ભક્તોના, સત્ય હકીકત છે કે સામાન્ય ભૂત કોકને વળગે ને તો એ જલ્દી નથી છોડતું, મારો બાપ વળગે ક્યાંથી છોડે. તો ડોશીમાએ બૂમાબૂમ શરૂ કરી, મને સ્વામિનારાયણ વળગ્યા. ગામ આખું ભેગું થયું, બધા પ્રયત્ન કર્યા, પણ ભગવાનનું સ્વરૂપ એને દેખાતું બંધ થયું નહીં. કારણ ભગવાન કૃપા સાધ્ય હતા, ભગવાનની કૃપા એ ડોશી ઉપર હતી. એટલે વગર કોઈ મહેનતે, વગર કોઈ પ્રયત્નએ, વગર કોઈ યત્નએ એ ડોશીના અંતરની અંદર ભગવાનનું સ્વરૂપ કંડારાઈ ગયું હતું. હવે ડોશીએ તોય પછી એને તકલીફ પડવા માંડી. એટલે ડોશીએ પછી ગામમાં પોતાના બેનપણીઓ હોય ને, દરેક બહેનોને હોય એવી, તે બેનપણીઓને વાત કરી. પાછી એ સલાહ સારી આપે, એટલે એમની પાસે રસ્તા હોય બધા. તે પોતાની બેનપણીઓને વાત કરી, એટલે બેનપણીઓએ બધાએ સલાહ આપી કે હવે જો સ્વામિનારાયણ દેખાય છે ને વળગ્યા છે, હવે એને આઘા કરવા હોય ને તો કાલથી બજર ઊંઘવાનું શરૂ કર, કાલથી ડુંગળી લહણ ને નહીં કરવાના બધા કામ શરૂ કર, એટલે ધીરે ધીરે તને સ્વામિનારાયણ છોડી દેશે. પરમાત્મા છે, જ્યાં અયોગ્ય કૃત્ય થતા હોય, ખોટું થતું હોય, એવા કાર્યથી ભગવાન હંમેશા આઘા રહેશે, કાં તો એને આગો કરી દે છે, બરાબર ને. હવે નક્કી આપણે કરવાનું હોય ક્યાં કામ ખોટું હતું ને ક્યાં કામ સાચું હતું, બરાબર. આઘું કોઈ એમનેમ થતું નથી, એની પાછળ કારણ હોય છે. એટલે એમ ભગવાને પછી એ ડોશીમાએ પછી બીજે દિવસથી આ બધા ધંધા શરૂ કર્યા. એટલે ધીરે ધીરે કરતાં ભગવાનનું સ્વરૂપ જે એને દરેક જગ્યાએ દેખાતું હતું, એના મનની વૃત્તિ સંપૂર્ણપણે ભગવાનમાં હતી. એ ધીરે ધીરે કરતાં ભગવાનનું સ્વરૂપ મનમાંથી ઓઝલ થવા માંડ્યું. પણ એક વખત ભગવાનનો દર્શન થયા, એક વખત મહારાજના સ્વરૂપનો એ નિશ્ચય થયો તો ભલે ક્ષણભર માટે પણ એ સ્વરૂપના માધ્યમે કરીને ડોશીમાનું કહેવાય ને ફળ પાક્યું. એના જીવનની અંદર એને એ ફળશ્રુતિ મળી કે એને ભગવાનનો મહિમા સમજાણો. હવે ભગવાનનો મહિમા સમજાણો. થોડા સમય પછી ભગવાન ત્યાં પાછા મહારાજ એ જ વિસ્તારની અંદર વિચરણની અંદર આવ્યા. એટલે ડોશીમાં ભગવાનના દર્શને ગયા.
અને દર્શને જઈને ભગવાનની સામે ઊભા રહીને એક ટક મહારાજના સ્વરૂપને નિહાળતા હતા. મહારાજે કહ્યું, શું હતું ડોશીમાં, શું કામ હતું? એટલે ડોશીમાએ ત્યારે ભગવાનને યાચના કરી મહારાજને કે મહારાજ જેવા મને પહેલાં દેખાતા હતા ને એવા ફરી દેખાવ એવી તમારા ચરણોમાં પ્રાર્થના છે. મહારાજ કે હવે સમય ગયો. ત્યારે હું કૃપા સાધ્ય હતો, મારી કૃપાએ કરીને હું તારા અંતરમાં બેઠો હતો, પણ તે એની કદર ન જાણી. અને આજે હવે તું એ ધારું તો એ એમ સહજે પ્રાપ્ત થઈ શકે એમ નથી. એવો જે પરમાત્માને અંદર પોતાના મનની વૃત્તિને જોડવાનો જે સંકલ્પ થાય, એ મનની વૃત્તિ ભગવાનમાં ક્યારે જોડાય? તો કે ભગવાનનો જ્યારે મહિમા સમજાય. અને ભગવાનનો મહિમા જીવાત્માને ક્યારે સમજાય? તો એની માટેના બે જ અવસર છે. એક, કાં તો જીવાત્મા તકલીફમાં કે બીકમાં હોય, બરાબર ને? સહજે આપણે ભગવાનને આમ સામાન્ય રીતે કદાચ ભૂલી જઈએ, ક્યાં તો કંઈક કામ અટક્યું હોય એટલે તકલીફ હોય ત્યારે આપણને ભગવાન સાંભળે, અને કાં તો કંઈક આપણને બીક હોય ત્યારે આપણને ભગવાન સાંભળે, બાકી સહજે સાંભળતા નથી. તો મહારાજે વિચાર્યું કે હવે આ કળિયુગના સમયમાં સત્સંગ આવા કળિયુગના સમયમાંથી પસાર થવાનો છે, આવા ભક્તો છે ને અમારે આ બધાનું કલ્યાણ કરવું છે, કેવી રીતે અમે કરીએ? તો મહારાજે વિચાર્યું કે જે શાસ્ત્રોની અંદર નવધા ભક્તિ બતાવી છે, 9 પ્રકારની ભક્તિ બતાવી, તપ આદિ, વ્રત આદિ જેવા બીજા ગહન કાર્યો બતાવ્યા છે, એની પ્રાપ્તિના માધ્યમ બતાવ્યા છે. હવે જીવાત્મા કદાચ રખેને એની ઉપર ન ચાલી શકે તો એવા જીવાત્માને પણ અમારે મોક્ષભાગી કરવા છે. એટલા જ માટે વચનામૃતની અંદર મહારાજે કીધું કે આ સંસારમાં જ્યારે જીવાત્મા આવે છે એ જીવાત્મા 2 પ્રકારનો હોય. એક કે જે દૈવી જીવ છે, કે જેના પૂર્વના કંઈક એવા કર્મ રહી ગયા હોય જેના કારણે એને આ લોકની અંદર જન્મ ધારણ કરવો પડે, પણ ભગવાનની સાથેનો સંબંધ એનો જોડાયેલો હોય, એટલે એમ કહેવાય દૈવી જીવ હોય કે જન્મની સાથે જ એના મનની વૃત્તિ ને એનો તાતણો એ ભગવાનની સાથે જોડાયેલો છે. એનું તમામ કર્મ, એનું જીવન મરણ બધું જ ભગવાનની સાથે જોડાયેલું છે, એને દૈવી જીવ કીધો. અને બીજો મહારાજે કીધો વિષય જીવ. વિષય જીવ એટલા માટે છે કે આ સંસારની અંદર વિષયોને માયાની વચ્ચે રહેનારો જીવ છે, એ સહજે વિષયોની અંદર લોભાઈ જાય છે. તો એવો જે જીવાત્મા છે, દૈવી જીવ તો કદાચ ભગવાનના માર્ગે અગ્રેસર હંમેશા થતો હોય, પણ વિષય જીવ છે એનું પણ અમારે કલ્યાણ કરવું છે. તો કેમ કરીને કરીએ? તો મહારાજે એની ચિંતા કરીને ભગવાને આ કળિયુગના સમયની અંદર એ વિષયોને આપણા મોક્ષનું માધ્યમ બનાવી દીધું. એ જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે વાલા ભક્તો, કે જે શાસ્ત્રોએ જગતની અંદર એમ કીધું એમ પોતાના ઇન્દ્રિયોને વશ કરવી, પોતાના સ્વાદ ઇન્દ્રિયો આદિ બધાને વશ કરીને જીવાત્મા મોક્ષની પ્રાપ્તિ કરે, ભગવાને તમામ કારણોને આપણા મોક્ષનું માધ્યમ બનાવી દીધું છે, બરાબર ને? એટલા જ માટે હમણાં અમારે જે સંચાલક હતા એમણે કીધું ને ખીચડી હારી તૈયાર છે ને સવારે બધા જમ્યા છો, બરાબર ને? આ ખીચડીનો એ મહિમા મહારાજે સમજાવ્યો કે આ ખીચડી ખાશો ને એનું કાજુ ભલે યાદ હોય કે ન હોય, પણ જો યાદ આવી ગયું ને આજની વાત પર તો મહારાજ કે એના આધારે તમારું કલ્યાણ અમે કરી નાખશું, બરાબર? આ માઘ સ્નાન એનો મહિમા શું છે? આ માઘ સ્નાનનો ફાયદો શું છે? તો જેમ બાળલાલજીએ કીધું એમ 12 મહિના નહીએ છે તો રોજ, પણ આ સ્નાનનો મહિમા શું કે સવારના પોરમાં જ્યારે મેં કીધું ને માણસને ભગવાનની સાચી સ્મૃતિ ક્યારે થાય? તો કે જ્યારે પીડાની અંદર. આ એક તપનું પ્રતીક છે. માઘ સ્નાન એક તપનું પ્રતીક છે. સત્સંગી જીવનની અંદર મહારાજે આખો અધ્યાય એનો સમજાવ્યો. લોયા કે કોઈ ગામની અંદર ભગવાને બહુ સુંદર ઉપદેશ કર્યો છે. એની અંદર મહારાજે માઘ સ્નાનના વિશેષ મહિમા સમજાવ્યા. માટલાની અંદર પાણી ભરીને સ્નાન કરીએ એનો શું મહિમા છે, તળાવની અંદર કરીએ એનો શું મહિમા છે, નદીની અંદર કરીએ એનો શું મહિમા છે, સમુદ્રની અંદર કરીએ એનો શું મહિમા છે. અને એમાં શ્રેષ્ઠ મહારાજે બતાવ્યું કે સમુદ્રની અંદર જ્યારે જીવાત્મા કોઈ જઈને એક માઘ સ્નાનના સમય દરમિયાન એક વખત પણ સ્નાન કરી લે તો એક સ્નાનની અંદર એને આખા મહિનાની ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. એ મહિમા આજે આપણને મળ્યો છે. તો એ મહિમાએ સહિત જ્યારે એનું આપણે સ્નાન કરીએ, ને મહિમા જાગૃત ક્યારે થાય? તો સામાન્ય સાનુકૂળ બધી પરિસ્થિતિઓ મળે ને ત્યારે આપણને ક્યારેય ભગવાનની મેં કીધું એમ એવી આંતરજાદ આપણો નીકળતો નથી, બરાબર? પણ જ્યાં થોડીક પીડા થાય ને એટલે હું હંમેશા કહું કે માઘ સ્નાન કરો ને આની અંદરથી એ શીખવા મળે છે કે માઘ સ્નાનની અંદર તમે બધા રોજ નાવશો ને, ખીચડી ખરેખર નથી જમ્યા શું કે યાદ નથી? કાજુ નાખ્યા તો નાથાણીએ મને કીધું હતું કે બાપુજી સરસ ખીચડી બનાવી છે ને. અને આ 5 આગળની તૈયારીઓ કરીને આવ્યા. બાળલાલજી હમણાં એ જ કરવા ગયા હતા. એટલે આપણે હરિનો હાથ ને હરિહરનો 2 ભેગા લઈને જ હાલીએ છીએ,
કારણ કે આપણા સંપ્રદાયની એ રીત છે ને આપણા સંપ્રદાયની એ જ વિશેષતા છે કે આ સંપ્રદાયની અંદર મહારાજે પેટનું ને ઠેઠનું બેયની વ્યવસ્થા હંમેશા જોડે રાખી છે. બધાય ઘરે રોજ સ્નાન કરો છો ને, ભગવાનનું નામ લો છો ને, કેવી રીતે લો છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બરાબર. પણ આજે સવારે 5 વાગે અહીંયા કર્યું ત્યારે બરાબર ને આંત્રનાદ નીકળ્યો. કારણ કે પીડા થઈ શરીરને, એટલે ભગવાનને યાદ કર્યા. અને એ ભગવાનનો યાદ કર્યા એ આજે જેટલું નામ લેવાનું ને આ સીધું અક્ષરધામના ચોપડે લખાણું, એ તાકાત આ માઘ સ્નાનની અંદર છે. નિત્ય જીવનમાં કર્મ કરીએ છીએ, નિત્ય ભગવાનને યાદ કરીએ છીએ, પણ એ કર્મ કરતી વખતે જીવનની અંદર એ જ ત્રુટિ છે કે આપણું મન, કર્મ અને વચન એ ક્યારેય એકાગ્ર થઈ શકતું નથી. આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા કામ કરતા ધંધો કરતા નોકરી કરતા ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, પણ એ વખતે મનની વૃત્તિ ભગવાનમાં હોતી નથી. બરાબર. હું હંમેશા દ્રષ્ટાંત આપું. ખેતરને ખેડતા હો, ખેતરને ખેડતા ખેડતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, પણ આપણું ધ્યાન ક્યાં હોય? તો આપણો ચાંસ ક્યાંય આડો ઓળો નથી જતો ને, બરાબર ને? ત્યારે ભગવાનની વૃત્તિ, મનની વૃત્તિ ભગવાનમાં હોતી નથી. અને એ જે નામ સ્મરણ કરો છો એ વ્યર્થ પણ જતું નથી. મહારાજે કારણ કે વચનામૃતમાં કીધું, તમે જે અમારું નામ લીધું ને, કારણ કે નામની તાકાત એટલી છે. વિહારીલાલજી મહારાજે કીધું ને, જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. એ નામની એટલી તાકાત છે કે પૂર્વના કર્મના બંધનમાંથી મુક્ત થવામાં આ જન્મની અંદર ક્યાંય કંઈ કચાશ રહી હોય, પણ જેટલી વાર જાણે અજાણે સ્વામિનારાયણનું નામ લીધું ને, એ નામના પ્રતાપે કરીને પણ આપણા જીવનનું રૂડું ચોક્કસ થશે ને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એ મન કર્મ અને વચનની એકાગ્રતા ત્યાં નથી થતી. એટલે જીવાત્મા જ્યારે કર્મ કરતી વખતે ભગવાનનું નામ સ્મરણ કરે છે એટલે રટણ થાય છે, એનું બીજબળ બને. અને બીજબળના પ્રતાપે કરીને જીવાત્મા એને કદાચ એમ કહેવાય આવતો જન્મે ભક્તના તરીકે એને સમજણે સહિત એને ભક્તિનો માર્ગ મળી જાય અને જીવાત્મા મોક્ષ ભાગી થઈ જાય એવો એને અવસર પ્રાપ્ત થતો હોય. એટલા જ માટે વચનામૃતમાં મહારાજે કીધું, તમે જે અમારું ભજન કરો છો, નામ સ્મરણ કરો છો, એ આ જન્મે નહીં તો આવતા જન્મે, ને આવતા જન્મે નહીં તો એના આવતા જન્મે રજરતા રજરતા પણ તમને અમારા ધામ સુધી લઈને આવશે. એ જીવનની અંદર સાર્થકતા આપણને પ્રાપ્ત થઈ છે. અને એ સાર્થકતાને સહજ બનાવવા માટે થઈને મેં કીધું એમ ભગવાન સ્વામિનારાયણે આપણને સુંદર આવા બધા માધ્યમો આપ્યા છે કે જે માધ્યમે કરીને આપણે જીવનની અંદર એ ભગવાનના મહિમાને સમજી શકીએ. અને ભગવાનનો મહિમા સમજાય ક્યારે? જ્યારે માણસ એની અંદર ઊંડો ઉતરે ત્યારે, બરાબર ને? છેવાડે ઊભા રહીને ઉપર છલ્લું જ્ઞાન લઈ આપણે બધાએ આમાં એવું છે કે આ યાત્રાઓ આપણે ઘણી આ માઘ સ્નાનની અંદર ને બધા પ્રસંગો આપણે કરતા હોઈએ છીએ, સત્સંગની અંદર આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ. ઘણી બધી પ્રવૃત્તિ આપણે ઘણા બધાએ ભેગા શરૂ કરી હતી, બરાબર ને? શરૂ કરીને ત્યારે ઘણા બધા આપણે ભેગા હતા, પણ એમાં ધીરે ધીરે ખસતા ગયા. કારણ કે જેને ઉપર છલ્લું જ્ઞાન હતું ને એને તકલીફ પડી. જેને ઉપર છલ્લું જ્ઞાન હતું કે માત્ર હું હંમેશા કહું પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો હતો ને એને તકલીફ પડી. એક વખત આમાં કેવું હોય કે આપણને એમ લાગતું હોય કે આપણે એનો લાભ લઈએ, આપણને એમ થતું હોય કે આપણે એનો લાભ લેવો છે. પણ ભગવાન અને આ કળિયુગનો સમય એવો મજબૂત છે ને કે આમાં જેનો લાભ તમે લેવા જાઓ ને એ તમારો લાભ ક્યારે લઈ લે તમને ખબર પડવા દે નહીં. એક વખત એક ગામની અંદર 2 મિત્રો હતા, બહુ સારા મિત્રો. હવે એની અંદર એક મિત્ર એક દિવસ થોડો પોતાના ઘરેથી વહેલો બહાર નીકળ્યો ને રસ્તા પર ચાલતો ચાલતો જતો હતો ને એમાં એને ક્યાંક પાણીપુરીની લારી કે કંઈક લારી દેખાણી. હવે લારી દેખાણી એટલે એને ત્યાં પાણીપુરી જે હતું એ ખાવાનું શરૂ કર્યું. એને કીધું કે ભાઈ મને એક પ્લેટ આપો, ને ખાતો હતો. એટલામાં ઓલો બીજો મિત્ર ત્યાંથી પસાર થયો. હવે કહેવાતા મિત્રો હતા, બહુ સારા મિત્રો હતા, ક્યારેય એકબીજાથી છૂટા ન પડે એવા મિત્રો હતા. પણ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે માણસ કોણે કેવી રીતે મેં કીધું એમ એનો ઉપયોગ કરે ને નક્કી હોતું નથી. એટલે ઓલો બીજો મિત્ર ઘરેથી નીકળ્યો, એ રસ્તા ઉપર જતો તો એને જોયું કે ઓલો મારો ભાઈબંધ ત્યાં ઊભો પાણીપુરી ખાય છે. એને જઈને કીધું, એટલે એકલો પાણીપુરી ખાઉં છું. એટલે ઓલાએ કીધું સ્વાભાવિક છે, મિત્ર હતો એટલે એને કીધું કે હા ના એકલા ખવાય. ઓલા લારીવાળાને કીધું કે આને એક પ્લેટ આપો. હવે ઓલો પહેલેથી ગયો હતો, આ પછી આવ્યો એટલે લારીવાળાએ એક પ્લેટ આને આપી. આ ભાઈએ પોતાનું જે ખાતા હતા એ ખાવાનું પૂરું કરી દીધું. ખાવાનું પૂરું કરીને આ ભાઈ કે હું હવે મારે કામ છે થોડુંક એટલે હું નીકળું છું એમ કરીને ત્યાંથી સુરત સમજુ ખરું હો. એટલે ઓલો ભાઈ ત્યાંથી નીકળી ગયો.
હવે આ ભાઈએ પોતાની પ્લેટ ધીરે રહીને પૂરી કરી, જમીને ખાલી કરીને પ્લેટ મૂકીને એ જતો થયો. ત્યાં લારીવાળાએ કીધું એટલે પૈસા. ઓલાને એમ હતું કે ભાઈબંધને કહું છું, ભાઈબંધ પૈસા ચૂકવીને ખવડાવીને જશે, એની જગ્યાએ ભાઈબંધ આના પૈસે ખાઈને નીકળી ગયો. ઓલાને ખબરે પડી નહીં. આ કળિયુગી સમય છે કે આની અંદર તમને ઘણા બધા પ્રલોભનો, ઘણી બધી વાતો, ઘણા બધા માર્ગો, ઘણા બધા એમ કહેવાય ને વસ્તુ, બધી રીતનો તમને લોભ આપી અને તમને તમારા માર્ગ ઉપરથી, પણ આપણે જો સીધી લીટી હશું, નક્કી કરીને જશું ને કે મારો રૂપિયો ને મારો દેવ, બરાબર, તો આપણે ક્યારેય ક્યાંય આડા અવળા રસ્તે ચડશું નહીં. એ જાગૃતિ જીવનની અંદર જરૂરી છે. મેં કીધું એ ક્યારે આવે કે જ્યારે જીવાત્મા એ સત્સંગની અંદર રચ્યો પચ્યો રહે, સત્સંગની અંદર ઊંડો ઉતરે. ઉપર છેલ્લું જ્ઞાન, બાહ્ય જ્ઞાન લઈશું એને કરીને આપણે મોક્ષના દ્વાર સુધી પહોંચવાના નથી. કારણ કે વચનામૃતની અંદર મહારાજે કીધું માત્ર જીવનની અંદર જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, હરિની પ્રાપ્તિ કરવી હોય તો જીવાત્માને ધર્મ અને ભક્તિ આ બંનેના સમન્વયની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ એમ માનતું હોય કે હું ધર્મનું આચરણ કરું છું, હું ધર્મનું પાલન કરું છું એટલે મારું કલ્યાણ થઈ જશે, એવું માનવાને કોઈ કારણ નથી. કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે હું બહુ વિદ્વાન છું, જ્ઞાની છું, ઉપદેશક છું એટલે હું ભક્તિના માર્ગ ઉપર અગ્રેસર છું, મારું કલ્યાણ થઈ જશે, તો એ પણ ક્યારેય શક્ય બનતું નથી. ધર્મ અને ભક્તિ એ બંનેનો જ્યારે સમન્વય થાય, એ સમન્વયની સાથે સમજણે સહિત જીવાત્મા જ્યારે ભગવાનને ઓળખે ત્યારે જ એ જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે છે. અને એ સમજણ જીવનમાં ક્યારે આવે કે જ્યારે જીવાત્મા આવા સત્સંગના યોગની અંદર રહે, આવા એકબીજાની સાથે હળી મળીને રહે. આ મેં કીધું ને, આ એ સમુદ્ર જેવું છે કે આ તમે અહીંયા મેં કીધું ને એમ સવારે માર્ગ સ્નાન કરવા ગયા હશો ને, દરિયો જોઈને ઘણા મનમાં થતું હશે કે પડું કે ન પડું. સાચી વાત કે ખોટી વાત? ઘણાને એમ થતું હશે કે આમ છાંટો માર લો, પણ એક વખત પગ એની અંદર અડાડો તો ચમકારો લાગે, પણ પહેલી ડૂબકી માર્યા પછી નીકળવાનું મન ન થાય. એ તાકાત આ સ્નાનની અંદર રહેલી છે. એને ઓળખવી પડે, એને જાણવી. એક વખત એક આપણા નંદ સંતો ભગવાનના સમયનો પ્રસંગ છે ને, કે આ ઊંડા ઉતરો જ ખબર પડે. ભગવાનના સમયનો પ્રસંગ છે કે બધા નંદ સંતો બધા એ વખતે ગામડે ગામડે સત્સંગ કરાવવા જતા. હવે એની અંદર એક સંત હતા, એ એક ગામની અંદર શું કહેવાય સત્સંગ કરાવવા ગયા. હવે ગામની અંદર જઈને સરસ ઉપદેશની આવી બધી વાતો કરી એટલે બધા ભક્તોએ સાંભળી. એની અંદર ભગવાન મોક્ષની, કલ્યાણની, આવીને તેવીને, ભગવાનના સ્વરૂપની, ભગવાનના ચરિત્રની અને ભગવાનની અંદર વૃત્તિ જોડવાની, ભગવાનના સ્વરૂપનું વર્ણન ને આ બધું એમને કર્યું. હવે બધાએ સાંભળ્યું, હરિભક્તો સાંભળીને પછી કથા પૂરી થઈ એટલે બાકી બધા જતા રહ્યા. એમાં એક હરિભગત ઊભો થયો. ઊભો થઈને આવીને સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, તમે આટલી બધી ભગવાનની ચરિત્રોની આ બધી વાતો કરીને, ભગવાનના મહિમાની બધી વાત કરી, એ ભગવાન ખરેખર છે કેવા? હવે સ્વામી મૂંઝાણા કે આટલો બધો જવાબ, આટલું બધું વર્ણન કર્યું તોય આને ખબર ન પડી, બરાબર, આને ઉપદેશ કર્યો, આટલું બધું સમજાવ્યું, કથા કરી તોય ખ્યાલ ન આવ્યો, તો આને સંક્ષિપ્તમાં કેમ સમજાવું? એટલે સ્વામીએ થોડી બુદ્ધિનો પ્રયોગ કર્યો. સ્વામીએ કીધું કે કામ કર, આવતીકાલે ઘરેથી તારા ઘરે કોઈ દુધારું જાનવર છે? એટલે કે હા, સરસ મજાની ભેંસ છે ને. સ્વામી કહે કે કામ કરજે, કાલે ભેંસનું સરસ દૂધ એ કાઢી એને ગરમ કરજે, એની અંદર સાકર, ખાંડ ને બધું નાખી, એની અંદર બદામ, પિસ્તા ને માવો મસાલો બધું નાખી અને દૂધ એક રગડા જેવું તૈયાર કરીને લાવજે. એટલે ઓલાના મનમાં એમ કે અત્યારે એવું છે ને, સ્વામી ઉપવાસ કરે છે, સ્વામી ઉપવાસ, અત્યારે એવું વાતાવરણ ને પરિસ્થિતિઓ છે કે બધાને એમ હોય કે સ્વામી ઉપવાસ કરે, પણ એ બદામ પિસ્તા ક્યાંય દબાતા હોય, આપણને ખબર ન હોય, ઉત્સવો થતા હોય એના. હવે પછી કોણ ખાય ને કેટલું ખાય એમાં નક્કી રહે પછી. એટલે સ્વામી એના મનમાં એમ કે સ્વામીએ કીધું છે ને, સ્વામીને દૂધ પીવું હશે એટલે સ્વામીએ મંગાવ્યું, પણ સ્વામીની કંઈક વિચાર બીજો હતો. ઓલા ભાઈએ જેમ કીધું એમ સ્વામીને રાજી કરવાનો અવસર મળ્યો ને એટલે સ્વામી માટે નાનો લોટો હતો એની જગ્યાએ મોટો લોટો ભરીને દૂધ લઈને ગયો. આપણે એવું કરીએ છીએ જ્યાં આપણી કેપેસિટી હોય, આપણે કોઈકને રાજી કરવાના નામ લોભાઈએ છીએ ને ત્યારે એમ થાય કે 5ની જગ્યાએ લાઈન 50 એવું કરીને આપી દઉં એક વખત, પછી હલવાઈએ, બરાબર. હવે એમ એટલે સ્વામીને રાજી કરવાનો એને અવસર મળ્યો, નાનો હતો એની જગ્યાએ મોટો લોટો લઈને ગયો, સરસ મજાનું મીઠું દૂધ કરીને લઈને ગયો. હવે જૈન સ્વામી આગળ મૂક્યું એટલે સ્વામીએ કીધું કે લે આ દૂધ લાવ્યો છું ને, હવે આ દૂધ તું પી. એટલે ઓલો વિચારમાં પડ્યો કે સ્વામીએ દૂધ મંગાવ્યું તો આ તો હું ઘરે ન પી લે, તો અહીંયા મંગાવીને મને પીવાનું શું? એટલે કે નાના સ્વામી તમારી સામે કેમ પીવાય આમ? એટલે સ્વામીએ કીધું હું કહું છું ને તું પી. એટલે સ્વામીએ કીધું એટલે ઓલાએ આજ્ઞા માની અને લોટો ઉપાડીને દૂધ પીવાનું શરૂ કર્યું. અડધો લોટો દૂધ પીધું ત્યાં સ્વામી ઓલા હરિભગતને અટકાવ્યો.
અટકાવીને એને કીધું કે હવે એક કામ કરે, એક વાત કે મને દૂધ કેવું છે? એટલે ઓલો કે સ્વામી સરસ છે, મીઠું છે. એટલે એમ નહીં કે આ દૂધનું કેવું આમ આનંદ કેવો આવે છે? એટલે ઓલો કે સ્વામી આ સરસ મીઠું આવું દૂધ હોય, બદામ પિસ્તાવાળું હોય, એનો આનંદ તો અનેરો જ હોય ને. એ અનેરો આનંદ કેવો છે? એમ કરીને સ્વામી સામે ત્રીજો પ્રશ્ન કર્યો. એટલે ઓલાએ ત્રીજો જવાબ આપ્યો કે ના સ્વામી, એ તો કેવી મજા આવી, તો ક્યાંય આવું તો સુખ મળે નહીં. એમને ઘરે એમને નથી મળતું દૂધ, આ બદામ પિસ્તાવાળું કોઈ પીવા નથી દેતું, તમારા પ્રતાપે આજે મળી ગયું. એટલે ઓલા સ્વામીએ તોય કીધું કે એમને તોય તે પીધું, એનો આનંદ, એની મજા કેવી છે કે તો ખરો. એટલે ઓલો હરિભગત 2 4 5 જવાબ આપે ને પછી ખીજાઈ ગયો. ખીજાણું એટલે સ્વામીએ ફરી જ્યારે પ્રશ્ન કર્યો, ખરેખર નહીં આ દૂધનો આનંદ કેવો છે કે તો ખરો. એટલે ઓલા હરિભગતે ખીજાઈને જવાબ આપ્યો, સ્વામી એમ કેમ મારે તમને વર્ણન કરવું, એ તો દૂધ પીવો ને તો ખબર પડે એની મજા કેવી છે. ત્યારે સ્વામીએ હામો વળતો જવાબ આપ્યો કે આ ભગવાનની ભક્તિ પણ કંઈક એવી છે કે એમાં ઊંડા ઉતરો ને તો એની મજા ખબર પડે, એ એમને વર્ણન કરે ખબર પડતી નથી. અને એ જીવનની અંદર, જીવનમાં એ જિજ્ઞાસા, એ ભગવાનને ઓળખવાની શક્તિ, એ ભગવાનને ઓળખવા માટેનો સંકલ્પ ક્યારે ઉત્પન્ન થાય? તો જીવનની અંદર જ્યારે કંઈક આવું કષ્ટદાયક તપ આપણે કરીએ ત્યારે તપના માધ્યમે કરીને એ પરમાત્માને જોવાનો, એ ભગવાનને ઓળખવાનો વિશેષ અંદરથી ઉમળકો થાય. કારણ મેં કીધું એમ કે દરિયાને જોઈને ઠંડી લાગતી હતી, પણ ડૂબ્યા પર ડૂબકી માર્યા પછી જ્યારે શરીરમાં ગરમાટો ચડે ને, એ આપણને બતાવે કે જો ખાલી ભગવાનના નામે ડૂબકી મારીને એમાં આટલી ગરમાટો આવી જતો હોય, આ શરદી આપણા જીવનમાંથી એમ કહેવાય કે શરદીનો પ્રકોપ જો આપણે ઉપરથી ખસી જતો હોય તો એ ભગવાનનો આશરો કરીને એના સિદ્ધાંતોની અંદર ડૂબકી મારી લઈશું તો આ જીવન કેવું ન્યાલ થઈ જશે, આ જીવનમાં કેવો ગરમાટો આવશે, એનું અનુસંધાન એ આવા પ્રસંગોએ કરીને થાય છે. અને આજે માઘ સ્નાનના માધ્યમે કરીને સુરતના ભક્તો, અમારે આમ તો નાથાણી સાહેબનો ફોન આવે ને એટલે મને ખબર પડે ખલવાણા છે, બાકી એમને ફોન નથી કરતા, મને વડતાલ આવે તોય મળી નથી જતા. આ તો ઘરનો ડાયરો છે એટલે કહેવાય મારે, પણ ફોન આવે ને એટલે ખબર પડે કે તારીખ ક્યાંક મળી નથી. એટલે આપણે આ ઓલું શું ઇમરજન્સી સ્ટેપની જેવું કામ છે. પણ એ મારી માટે, હું એને મારો આનંદ અને મારી માટેનું હું એમ સમજું છું કે મારા જીવનનું આ જ પારિતોષિક છે કે આ સત્સંગ માટે ભલે જેટલું થોડું કામ લાગી જવું ને તો મને મળેલો જન્મ એ સાર્થક થઈ ગયો. અને આપણો જે આ ભાવ છે, અમે કીધું ને એમ કે આ બધું જ તમારી માટે, ત્યાંથી સ્નાન તમે એમને કરી શકતા હતા, બરાબર છે ને, સ્નાન તમે કરી શકતા હતા એમને. ભક્તોએ કથા વાર્તા કરી જ હશે, ભક્તોએ તમને ઉપદેશની વાતો કરી જ હશે, ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં તમે અહીંયા સ્નાન કર્યું જ હશે, પણ તોય તમે આગ્રહ રાખ્યો કે ધર્મકુળ આવે, ધર્મકુળ અહીંયા સુધી દોડીને આવ્યું. આ બધા પાછળનું કારણ શું? આ વાતનું હંમેશા અનુસંધાન રાખજો. અમે જે અહીંયા સુધી આવ્યા છીએ એની પાછળનું જો કોઈ કારણ હોય તો તમને અમારામાં જોડવાનું નથી. આ વાતનું હંમેશા અનુસંધાન રાખજો કે અમે ત્યાંથી અહીંયા સુધી આવ્યા એની પાછળનું એક જ કારણ છે કે મારા બાપને રાજી કરવા તમે દાખલો કર્યો છે ને તમારા જીવન દોરીને એના હાથમાં પહોંચાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ. જો અમારામાં જોડાઈને રહી જશો, અમારામાં રોકાઈને રહી જશો ને તો હું હંમેશા કહું છું, મહારાજે વચનામૃતમાં જે કીધું ને માધ્યમનો મહિમા સમજાવ્યો, પણ ક્યાં સુધી? તો કે માધ્યમ જ્યાં સુધી તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે ત્યાં સુધી એ માધ્યમ ઉપયોગી ગણાય. પણ જે દિવસ માધ્યમ જ તમારું લક્ષ્ય બની જાય ને એ દિવસ સમજી લેજો કે આપણે ખોટા હાથમાં જતા રહ્યા છીએ, બરાબર? કારણ કે આ સમય એવો છે, પરિસ્થિતિ એવી છે, આવી વાહવાહી, આવી સારી વસ્તુઓ ને આવું માન મોટપ મળે એટલે ભલભલાને ભગવાન થવાનું મન થાય ને. અને એને એ ભગવાન થાય ને પછી ખબર પડે કે પહેલાં આવા માંડવા હોય ને પછી ઘરમાં હોય ને પછી રૂમમાં હોય, પછી ક્યાંના ક્યાં જાય નક્કી હોય નહીં, ઘણા ખોવાઈ જાય. આ બધી હકીકતો છે, આપણે એને જોયેલી છે. શું કામ? કારણ કે ભગવાનનો જ્યાં સુધી આશરો હતો ને ત્યાં સુધી દુનિયા ડોલાવતા હતા, જ્યાં સુધી ભગવાનનો આશરો લઈને ચાલ્યા, ભગવાનને આગળ રાખીને ચાલ્યા સિદ્ધાંતોને. એમાં શું, ધર્મકુળને તો ઓલું ચેક જેવું બનાવ્યું છે, બેરર. ધર્મકુળને ધરો ને આપણે ભેગું કરો. એટલે હવે આ સમજણ કેળવજો વાલા ભક્તો. દાન પુણ્ય કરવાની ના નથી, કાર્ય કરવાની ના નથી, સમજણે સહિત કરવાની જરૂર છે. કારણ કે મેં કીધું એમ ક્યારે કોણે એનો પાવર ચડે ને, મહારાજના સમયમાં મેં કીધું એમ એક નાનું ચરિત્ર કહી અને મારી વાણીને વિરામ આપીશ કે ભગવાનના કળિયુગ છે એટલે સાવચેતી રાખીને ભગવાનના આશરે રહેજો. કારણ કે એ કનેક્શન તૂટ્યું ને એટલે આપણે જીવનમાં કોઈ પૂંછ રહેતી
નથી. ભગવાનના સમયની અંદર મહારાજે જ્યારે સત્સંગની સ્થાપના કરી, મહારાજે પોતાના ચરિત્રો અને પોતાના લીલાના દોર છૂટા મૂક્યા, પછી મહારાજે નંદ સંતોન કાઠી દરબાર ભક્તોને બધાને ભગવાને આજ્ઞા કરી કે તમે હવે ગામડે ગામડે બધા ફરો અને ગામડે ગામડે જઈને બધાને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવો ને તમે સ્વામિનારાયણ અમારી ઓળખાણ કરાવો. એટલે બધાએ સંતોન બધા થોડા જે વિદ્વાન હતા અને બધાએ કીધું કે અમે તો એટલે એ ઉપદેશ કરી લેશે, પણ જે અમુક એની અંદર ભક્તો હતા, સંતો હતા અને આ બધા હતા, એમને એમ થયું કે અમે મહારાજ એટલું ભણેલા ગણેલા નથી, એવું કંઈ અમારી પાસે જ્ઞાન નથી, તો અમે કેવી રીતે જઈને ઉપદેશ કરીને બધાને આપણો સ્વરૂપનું નિશ્ચય કરાવીએ. એટલે મહારાજે બધાને કીધું કે વાંધો નહીં, હવે એવું તમારી પાસે નથી, ચાલો તમને હું થોડો પાવર આપી દઉં. બરાબર, ભગવાન દયાળુતા કરે, થોડું આપે, કોકને સારા વક્તા બનાવે, કોકને સારા દ્રષ્ટા બનાવે, કોકને બધી રીતના અલગ અલગ એમ. એટલે મહારાજે કીધું ચાલો તમને થોડોક પાવર હું આપી દઉં. એટલે મહારાજે કોકને પોતાના ગળામાંથી હાર કાઢીને આપ્યો. મહારાજે કીધું તમારે ગામમાં જવાનું, ગામમાં જઈને હાર બતાવીને સભા ભરવાની, હાર બતાવવાનો, એટલે બધાને સમાધિ થશે. સમાધિ થાય એટલે બધાને અક્ષરધામમાં બિરાજમાન મારા સ્વરૂપના દર્શન થશે અને એમનો નિશ્ચય પાકો થશે. મહારાજે બધા ભક્તો રાજી થઈ ગયા. એટલે કોકને મહારાજે હાર આપ્યો, કોકને પસેડી આપીને, કોકને દુપટ્ટો આપ્યો, કોકને વીંટી આપીને, જેમ જેમ વેડ આપ્યું, જેવી વસ્તુ હતી બધી ભગવાને બધાને એક એક આપીને બધાને કીધું કે તમારે ગામમાં જવાનું અને ગામમાં જઈ અને આ વસ્તુ સભા ભરાવાની, બધાને આ વસ્તુ બતાવવાની, એટલે બધાને સમાધિ થઈ જશે. આ વસ્તુ ચાલતી હતી. હવે એની અંદર શેખજી કરીને એક ભગત હતા. હવે શેખજીને થયું કે મારે મહારાજની સેવા કરવી છે. એ મહારાજ પાસે ગયા કે મહારાજ મને કંઈક આપો, તો કે હું જઈને બધાને તમારો નિશ્ચય પાકો કરાવું. મહારાજે કીધું વાંધો નહીં, તારી પાસે તો તારી આવડત ને તારી જ પોતાની વસ્તુ છે. શું? તો કે તારી દાઢી. મહારાજ કે જા તારી દાઢીમાં પાવર મૂક્યો. મહારાજ કે તારે કોઈ પણ ગામમાં જવાનું, ત્યાં સભા ભરવાની ને બધાને કહેવાનું દેખો મેરી દાઢી. આ પાછું મારી ઉપર લાગુ ન કરતા હો. અને હું તો કહું છું કે જે દિવસ હું એમ કહું ને કે દેખો મેરી દાઢી, એ દિવસ મને પગે ન લાગતા. આટલું અનુસંધાન રાખજો જીવનમાં, એટલું અનુસંધાન રાખજો. એટલે શેખજી ગયા, શેખજીને કીધું તારે જઈને કહેવાનું સભા ભરાય એટલે કહેવાનું દેખો મેરી દાઢી. એટલે બધા દાઢી સામું જોશે ને બધાને સમાધિ થઈ જશે. શેખજી પાવરમાં આવી ગયા. શેખજી ગયા પહેલાં ગામમાં જઈને સભા ભરી, સરસ મજાનો આવો સોફો બોફો મૂકી ગયો, એની ઉપર બેઠા. પહેલાં આમ બેસતા, પણ ત્યાંથી આમ આવ્યા, આમથી આમ આવી ગયા. એટલે પછી મહારાજના એમ થઈ ગયું. એમ ધીરે ધીરે પહેલી સભામાં નીચે બેહીને કર્યું, બીજી સભામાં ચાકડો આવ્યો, ત્રીજી સભામાં ખુરશી આવી, ચોથી સભા થઈ ત્યાં આગળ સોફો આવી ગયો, પાંચમી સભામાં ગાદી ટુ ગાદી બરાબર આવીને બેઠા. હવે બરાબર બેઠા અને બેહીને પછી શેખજીએ કીધું કે દેખો મેરી દાઢી. એટલે બધાએ ભક્તો જે ગામમાં હોય એમની દાઢી સામું જુએ ને બધાને સમાધિ થાય. સમાધિ થાય એટલે બધાએ અક્ષરધામમાં જાય ને ભગવાનનું સ્વરૂપ જુએ. પણ આ વસ્તુ જોઈ શેખજીને ચડ્યો પાવર. શેખજીને એમ કે આ તો મારી દાઢીનો કમાલ છે. હવે કે આપણે ભગવાન આપણે ધારીએ અને આપણે સમાધિ કરાવી દઈએ. આ એને મનમાં વિચાર કર્યો. ભગવાન અંતર્યામી સ્વરૂપે આ વિચાર જાણી લીધો. ઓલો જે છેડો પાવર બેંકમાં પેલો કે ને પાવર હાઉસમાંથી છેડો અડાડેલો હતો, ધીરે રહીને એક વાયર ખેંચી લીધો. એક વાયર ખેંચી લીધો એટલે શેખજી પછી પાંચમા ગામમાં ગયા અને આવી જ રીતે સરસ મજાની જાઓ જલાલી એમ કે અરે ગુરુ આયા થઈ ગયું. તે ગુરુ આવ્યા ને સ્ટેજ ઉપર બેઠા ને પછી ગુરુની સામે પબ્લિક થઈને ગુરુએ બૂમો પાડવાનું શરૂ કર્યું, દેખો મેરી દાઢી, દેખો મેરી દાઢી. પણ દાઢીમાં વાળ સિવાય કંઈ દેખાય નહીં, એ ધોયેલી નહીં અઠવાડિયાથી. શેખજી વિચારમાં પડ્યા કે આ શું કંઈક તકલીફ. શેખજી ત્યાંથી તો પછી થોડું એમ કહેવાય એમ્બ્રેસ થયા, થોડા શરમાણા. ત્યાંથી ગયા બીજા ગામમાં ગયા, ત્યાંય પ્રયત્ન કર્યો પણ મેળ આવ્યો નહીં. શેખજી થાક્યા ને થાકી હારીને ભગવાન પાસે ગયા. મહારાજને જઈને કે મહારાજ પહેલાં 4-5 ગામમાં તો તમે કીધું એમ હું જઈને કહેતો ને મેરી દાઢી દેખો એટલે બધાને સમાધિ થતી. આ 5મા 6ઠા ગામથી તકલીફ પડી. મહારાજે કીધું ત્યાંથી તારી લાઈન બગડી. ત્યાં સુધી તું મારી આજ્ઞામાં મારા કયામ ચાલતો હતો, ત્યાં પછી ત્યાં તારા સ્વાર્થનું કામ શરૂ કર્યું, તે તારા અહંકારનું કામ શરૂ કર્યું એટલે મારી લાઈન પાછી આવી. એટલે તારી દાઢી રહી ગઈ, કલ્યાણનું સાધન બની શકી નહીં. એમ કહેવાનો આશય આ કળિયુગ છે વાલા ભક્તો. એ આવા સમયની અંદર આવી જાગૃતિ જો રાખશું, ભગવાનનો આશરો રાખશું ને પોતાનો છેડો જો ભગવાનને અડાડીને રાખશું ને તો જ આપણું કલ્યાણ છે. બાકી આ જગતમાં કોઈ તમને ક્યાંય તમને પહોંચાડવાનું નથી. વાત સમજી લેજો. અને ભગવાને દાખલો એટલા માટે કર્યો છે. મહારાજે આ બધું કાર્ય કર્યું, આ બધા ઉપદેશ કર્યા, આવા પ્રસંગો, આવા ઉત્સવો, આ બધી પ્રણાલિકા આપણને આપી શું કરવા? ભગવાન આપીને શું કરવા ગયા?
કારણ કે ભગવાનને તમારા ને મારા કલ્યાણનો ખટકો હતો. ભગવાને ખટકો રાખ્યો છે કે આ કળિયુગની અંદર, કળિયુગના સમયની અંદર તમારા કહેવાય એમ કહેવાય તમારો કોઈ દુરુપયોગ ન કરી જાય, તમારે ક્યાંય માથા ન મારવા પડે, તમારે કોઈ વસ્તુનો વિચાર ન કરવો પડે. એટલે મહારાજે અતથી લઈને ઇતિ સુધીનું બધું જ જીવન કાળ, આપણા જીવનના કર્મ બંધન જે પણ છે એ બધું ભગવાને આપણને શાસ્ત્રો, શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવનના રૂપની અંદર આપીને ગયા છે. આપણે તો માત્ર શું કરવાનું છે, એને વાંચીને પોતાના અંતરમાં ઉતારવાનું છે. અને એટલા જ માટે મહારાજ કહીને ગયા કે મારા દાખલા સામું જોજો. અને દાખલા સામું જોવાનું શું કરવા કીધું કે તમે દાખલો કરશો ને એટલે એ દાખલાને પૂરો કરવા જ. મેં કીધું એમ વચનામૃતમાં જે ભગવાને કીધું કે હું આ લોકની અંદર આવ્યો, અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યો છું, પણ એનાથી એક ડગલું આગળ જો આવ્યો હોઉં તો કોઈ કારણ હોય તો મારા ભક્તોના કોડ અને મનોરથને પૂરા કરવા માટે આવ્યો છું. એ સિદ્ધાંતને સમજજો અને એ શાસ્ત્રોના વાંચનના માધ્યમે કરીને ભગવાનના દાખલા સામું જોઈ ભગવાને કરેલી આજ્ઞામાં આપણે જીવવાનું છે. બાકી મહારાજ એમ કહીને જાત ને કે જે તે સમયના શું કહેવાય સંતો જે કે એ સાંભળીને માની લેજો, આચાર્ય જે હોય એ જે કે માની લેજો, એમ કહી દેત ને. પણ એવું કીધું નહીં, કારણ કે સમય પરિસ્થિતિ કળિયુગ છે. કોણ ક્યારે ક્યાં ટર્ન મારે ને કેમ મારે ને આપણને ખબર હોતી નથી. બરાબર, એની અંદર એ દિવ્યતા ને એ દિવ્યતા જ્યાં સુધી દેખાતી હોય, કારણ કે હવે સમય એવો છે કે જ્યાં સુધી ટોકો નહીં ત્યાં સુધી ભગવાન ને અક્ષરધામનું મધ્ય ને ત્યાંથી આવેલા. પણ જે દિવસ તમે કોકને રોક્યા એટલે આ તો રાક્ષસ છે, બીજે દિવસ અને જે રાક્ષસ હોય એ ભગવાન થઈ જાય. આ પરિસ્થિતિઓના પરિવર્તન આવા સમયની અંદર ખટકો રહે ને એટલા માટે આ માઘ સ્નાન કરવું. દર વર્ષે આવીને અહીંયા સમુદ્રનો ચમકારો લઈને એ સ્વામિનારાયણને યાદ કરશો ને એટલે સ્વામિનારાયણ તમારા જીવનનું રક્ષણ કરશે, તમને આ બધાથી સુરક્ષિત રાખશે. અને એટલા માટે આવા પ્રસંગો આપણા જીવનમાં આવતા હોય. જીવનની અંદર જેટલું જીવ્યા એની અંદર ક્યારેક બેસીને અવલોકન કરશો ને તો એમ કીધું ને આ જગતની અંદર હું હંમેશા કહું છું, હમણાં દરેક સભામાં કહું છું, કારણ કે આ બહુ સમજવા જેવી બાબત છે કે જગતની અંદર આવીને આપણે દાખલો, મહેનત બધું કરીએ છીએ, ઘણું બધું ભેગું કરીએ છીએ, પણ એ બધું આપણું ક્યાં સુધી? એ બધું જ આપણું ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી. બરાબર ને? સારામાં સારું બેંક બેલેન્સ કર્યું હોય, સારામાં સારું મકાન લીધું હોય, સારામાં સારી ગાડીઓ પર વસાવી હોય, આ બધું જે દિવસ આ ખોળિયું છૂટે એટલે બીજે દિવસે બેંકમાં 50 પડ્યા હોય એટલે એના 2 ભાગ પડે, 25 તારા ને 25 મારા. જો 2 ગાડી વસાવી હોય તો એક તારી ને એક મારી. 8 રૂમનું મકાન હોય તો આને વેચીને આપણે 2-4 રૂમના લઈ લઈએ. બરાબર ને? આમાંથી ક્યાંય આપણું નામ રહે છે? આમાંથી કોઈ વસ્તુ આપણે સાથે લઈ જઈએ છીએ? એ બધું જ એક સમયે વ્યર્થ થઈ જાય છે. જરૂર છે, સમાજમાં છો, સંસારમાં છો, વ્યવહારમાં છો એટલે એનું ઉપાર્જન પણ જરૂરી છે. પણ જેવો મહિમા એનો સમજ્યા એવો જ મહિમા ભક્તિનો સમજીને મનુષ્ય તનને સાર્થક કરવા માટેનો દાખલો પણ જો એવો કરીએ તો આપણા જીવનની અંદર સાચી મૂડી આપણે ભેગી કરી. એ અવલોકન જ્યારે કરશો ને તો જીવનના તમામ કર્મો એમાં સાચું સારામાં સારું શું એ આપણે અવલોકન કરી શકશું નહીં. પણ ખરેખર ઉપયોગી કેટલું? તો આજે દાંડીને આંગણે આવીને સમુદ્રના કિનારે આ સ્નાન કરીને અહીંયા ભગવત કથા વાર્તા સાંભળીને આટલું આપણા જીવનનું સાચું ઉપાર્જન છે કે જે તમને આ દેહના ત્યાગ પછી ભગવાન સુધી લઈ જશે. આ દેહના ત્યાગ પછી પણ. અને આ એવું માધ્યમ છે કે જે તમને માત્ર એમ કહેવાય દેહના ત્યાગ પછીનું સુખ નહીં, આ લોકનું સુખ પણ પ્રાપ્ત કરાવવા માટે થઈને આ કાર્ય તમારી માટે સમર્થ છે. કારણ મેં પહેલું જ કીધું એમ કે આવા ભગવત ભક્તિના કાર્યો કરશો તો સહજે સહજે પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરશો. ને એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થઈ જાય એટલે જીવનમાં તમામ આપણા શિખરો ફતેહ થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ખૂબ ભાવ અને ઉલ્લાસની સાથે આ બીજી વખતનો આપણને અવસર મળ્યો છે અને બાળલાલજી મહારાજે સંકલ્પ તો કરી દીધો છે કે દર વર્ષે હવે નાથાણી અમને બુક કરી લેજો આ દાંડી પૂરતું. હા, એટલે દાંડી પૂરતું તો ના, બીજું બધું બહુ આપણે નહીં, પણ દાંડી પૂરતું રાખજો. બરાબર ને? અત્યારે થોડી શરીરની પેલી કહે ને કે શરીરની અંદર થોડી અગવડતા છે એટલે બીજો લાભ. પણ હવે ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા થોડું હજી બળ આપી દે ને તો આવતા વર્ષે સ્નાન કરવા આવવું છે. હારે બધું ભેગા મળીને ડૂબકી મારીએ. બરાબર ને? કારણ કે હવે મજા ભેળા રહેવામાં છે. બરાબર ને? અને આ સમજજો, આ મારી વાતોને સમજજો. મેં કોઈ વાત એમનેમ કરી નથી. ઘણાને અત્યારે ખબર પડશે, ઘણાને ઘરે જઈને ખબર પડશે, ઘણાને અઠવાડિયે પડશે, પણ હું આશા એટલી રાખું કે આ ખબર પાડજો.
બરાબર ને? હું એક નાનકડું રમૂજનું દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપી દઈશ કે હું દર સભાની અંદર દરેક જગ્યાએ દ્રષ્ટાંત આપું છું. તમે બધાએ સાંભળ્યું જશે કળિયુગ છે ને એટલે ખટકો રાખવો જરૂરી છે. આ બધાને યાદ થઈ ગયું હશે, પણ હું પહેલાં એ આપતો હતો ને ત્યારે કોઈ સમજતું નહોતું. હવે ફરી રિપીટ શરૂ કર્યું છે મેં કે હવે ખબર પડશે, હવે બધાને ખબર પડશે કે એક વખત એ ગામની અંદર સરસ મજાની કથાનું આયોજન થયું. અને કથાનું આયોજન થયું એટલે કથાની અંદર જે વિસ્તારના સારામાં સારા વક્તા હતા, બહુ સારા એમ વિદ્વત્વર્ય એવા વક્તાને બોલાવવામાં આવ્યા. તારીખ નક્કી થઈ, સરસ મોટો માંડવો. હવે આપણે ત્યાં જેમ આપણે ત્યાં એવો એક વચ્ચે ટ્રેન્ડ હતો કે 500 ગાળા વગરનો તો માંડવો હોતો હશે, બરાબર? એ આવું હતું એમ. એવી પાવરવાળા વક્તા. એટલે વક્તાને કહ્યું એટલે વક્તાએ માંડવો બંધાવડાયો અને કથાનો દિવસ નક્કી થયો. વક્તા આવ્યા, આજુબાજુના જેટલા ગામ હતા બધે ગામ ધુમાડા બંધનો જાહેરાત થઈ. ગામના હજારો લાખો લોકો આવીને સભામાં બેઠા. વક્તા મહોદય સમય પ્રમાણે આવ્યા, આવીને પોતાના વ્યાસાસન ઉપર બેઠા. વ્યાસાસન ઉપર બેસીને મંગલાચરણ કર્યું. મંગલાચરણ કરી અને કથાની શરૂઆત કરી. હવે કથા વાર્તાનું જ્યાં શરૂઆત કરી અડધો કલાક, પોણો કલાક, કલાક થયો એટલે વક્તાની સાથે એક દુર્ઘટના ઘટી ગઈ. વક્તા જ્યારે કથા કરતા હતા ને તો એમના મોઢામાંથી થૂંકનું ટીપું આગળ પુસ્તક ઉપર પડ્યું. હવે આ પરિસ્થિતિ એવી થઈ કે હાઈટેક જમાનો, પાછળ સ્ક્રીન હોય મોટા મોટા અને કમ્પ્લીટ ઝૂમ હોય એટલે બધાને દેખાય ને પાછા બધાની આગળ 70 ઇંચના મૂકેલા એ જુદા. પાછા બધાની સામે 70 ઇંચના ટીવી મૂક્યા હતા એ જુદા. એટલે હવે આ ઘટના ઘટીને ઝૂમ કેમેરો હરિભક્તો એને બધાએ જોયું. હવે સારી રીતે જોઈએ ને સાચી રીતે સમજીએ તો આ ઘટના યોગ્ય કહેવાય નહીં, પણ કળિયુગી વાતાવરણ છે ને વક્તાએ કળિયુગી હતા, બરાબર? એટલે વક્તાએ પોતાની વાટપટુતાનો ઉપયોગ કર્યો. પહેલાં કીધું કે અમારું આ નહીં થાય ને પછી એ થયું તો કે અમે એવું કીધું હતું ક્યાં, બરાબર? એટલે વક્તાએ પોતાની વાટપટુતાનો ઉપયોગ કર્યો અને વક્તાએ પોતાની ચાલુ કથાની અંદર પ્રસંગ એમ લઈ લીધો આ વસ્તુને ઢાંકવા માટે કે હું જ્યારે કથા વાર્તા કરવા બેસું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ. હવે વક્તાના શબ્દો આવ્યા એટલે વક્તાની વાત સાંભળતાની સાથે ભાવુક ભક્તો, મેં કીધું ને એમ 50ની કેપેસિટી હોય ને તો 500 આપી આવ્યા, એવા ભાવનાવાળા ભક્તો હતા. હવે એ ભક્તો બધા ભાવુક થયા એટલે જેવી આ વાત સાંભળી એટલે બધાને પોતપોતાના ઘરે દોડીને ગયા. જેની જેવી વ્યવસ્થા જે સુવિધા હતી, કોઈક બોટલ લઈ આવ્યું ને, કોઈક પવાલી લઈ આવ્યું ને, કોઈક વાટકી લઈ આવ્યું ને, કોઈક તપેલું લાવ્યું ને, જેની જેવી શ્રદ્ધા. પછી બધાને થયું કે ભોગે ધરાવવા પડે ગંગાજી આવ્યા છે તો કોઈક મોહનથાળ લાવ્યું ને, કોઈક બરફી લાવ્યું ને, કોઈક પેંડા લાવ્યું ને, કોઈક જલેબી લાવ્યું, જેની જેવી ક્ષમતા હતી. આ બધો ક્રિયાક્રમ, બધો પ્રોસિજર ત્યાં ચાલુ હતો. એટલે બધા આવે ને વક્તાને મોઢામાં મીઠાઈ મૂકે ને, કોઈક આચમન કરી લે ને, કોઈક પાણી ભરી લે ને, આવું બધું ચાલતું હતું. દૂર ઊભો એક યુવાન સ્ટેજ ઉપર જ આ બધી ઘટના જોતો હતો. હવે એ આ ઘટના જોતો હતો એટલે એના મનની અંદર કંઈક વિચાર આવ્યો કરવું શું. એ વિચાર કર્યો, એને કોઈને કીધું નહીં. ત્યાં સ્ટેજ ઉપરથી છલાંગ મારીને ઘરે ગયો. ઘરની અંદર ગયો, રૂમ ખોલ્યો, તિજોરી ખોલી, તિજોરીમાં નાનું તાળું ખોલ્યું અને લોકર ખોલીને અંદર હાથ નાખ્યો. મુઠ્ઠીમાં કંઈક વસ્તુ હતી જે અંદર એ લીધી અને આવીને મંચ ઉપર વક્તાની સામે ઊભો રહ્યો. વક્તાને ઓલું મેસું, બરફી, પેંડા ને આવું બધું મળતું હોય એટલે વક્તા તો મોજમાં જ હોય. એટલે એને એમ કે આ કંઈક વિશેષ મીઠાઈ લાવ્યો હશે, કંઈક મોટી સાઇઝની હશે. એટલે વક્તાને જ્યાં આવું કીધું એટલે એની કેપેસિટી હતી ને એના કરતાં વધારે મોઢું વક્તાએ ખોલ્યું. હવે જ્યાં મોઢું ખોલ્યું એટલે યુવાન જે હાથમાં લઈને આવ્યો હતો ને વસ્તુ એના મોઢામાં મૂકી દીધી. હવે વક્તાની પરિસ્થિતિ એવી થઈ કે બહાર કઢાય નહીં. કેમ? કારણ કે સામે ભાવુક ભક્તો છે. અંદર ઉતારાય નહીં કારણ અંદર ગંગાજી છે, એ બેક મારતા હતા કારણ કે ફ્લો આવતો હતો ને અંદરથી. એટલે કે હવે આનું શું કરવું? ગંગાજી કે બહાર આવતો હતો એટલે બહાર કઢાય નહીં, અંદર ઉતારાય નહીં, કરવું શું? એટલે મોઢામાં જ રાખીને યુવાનને પ્રશ્ન કર્યો, ભલા માણા આ તે મારા મોઢામાં નાખ્યું શું એ તો કે. એટલે યુવાને બહુ સરસ ઉત્તર આપ્યો. યુવાને કીધું, મારા બાપુજી 6 મહિના પહેલાં ધામમાં ગયા હતા. એમની ઈચ્છા હતી કે મારા અસ્થિનું વિસર્જન હરકી પૌડી હરિદ્વારમાં થાય. આપણી પાસે અહીંયા કામ ધંધામાં જવાનો સમય મળ્યો નથી, ઘરે બેઠા ગંગા મળી, આજે ઉતારે છૂટકો છે. અને હોહરા ઉતારી દીધા.
કહેવાનો આશય આ કળિયુગ છે વાલા ભક્તો. વાત રમૂજની છે ને હું આ પહેલાંય કહેતો હતો, હવે સમજણ પડશે. અમે કીધેલી છે ને ઘણી વખત. ત્યારે ઘણાને એમ થતું હશે કે બાપુજીને બોલતા નથી આવડતું, એકનું એક દ્રષ્ટાંત આપે છે, પણ એનું કારણ હતું તમે સમજ્યા નહોતા. હવે તમે સમજશો અને હવે જો સમજી જશો ને તોય હું ખાતરી આપું છું જે દિવસની રાહ તમે જુઓ છો ને દિવસના દર્શને વહેલા વહેલા કરશો જો આ ખટકો રાખશો તો. પોતાના લક્ષ્યને સિદ્ધ કરી લેજો, પોતાના ધ્યાનને એ લક્ષ્ય ઉપર કેન્દ્રિત કરી લેજો. લક્ષ્ય શું છે? તો આપણું જે લક્ષ્ય મેં કીધું ને એમ એક જ હોવું જોઈએ, ભગવાનનો રાજીપો. જો એ મળી ગયું ને તો જે સંકલ્પો માટે આપણે અત્યારે દોડાદોડ કરીએ છીએ ને એ આપણે કરવાની જરૂર પડશે નહીં. ભગવાન તમારા સંકલ્પો પૂરા કરવા આવશે ને ભગવાન એવા આવશે ને કે તમને મને સંકલ્પ નહીં હોય ને એવા દર્શન રાતોરાત હમણાં બધાને કરાવ્યા ને, હમણાં બધાએ કર્યા હશે. બહુ સરસ દર્શન બધાને ત્યાં હશે. બધાએ 6 તારીખે એટલે 5 તારીખે જ્યારે વડતાલ ગયા છો ને તો મહારાષ્ટ્રી ત્યાં દેખાણા. બરાબર ને? આ ભગવાનના સમયનું એક પેલું ચરિત્ર છે ને, મેઘપુર અને આપણે માંગરોળ અને મેઘપુરવાળું. માંગરોળની વાવમાં ડૂબકી મારીને મેઘપુર નીકળ્યા અને મેઘપુરમાં ડૂબકી મારી માંગરોળ નીકળ્યા. શું કરવા? જગત એ આળસીનું કલ્યાણ કરવા માટે. બરાબર ને? એવા દર્શન હમણાં ઘણા થયા હશે. 5 તારીખે ઘરે ગયા હશો ને વડતાલ તો અહીંયા મળ્યા, બીજે દિવસ ટીવી ખોલ્યું લંડન મળ્યા. આ પરમાત્મા છે. બરાબર ને? આ જ ભગવાન છે ને આ જ એની કૃપા છે. શું કામ છે? કારણ કે એને વફાદાર છે. એટલે અમને પણ ઘણી વખત બધા કહે છે કે બાપુજી આનું હવે શું, કેમ, કેવી રીતે? એક જ જવાબ હોય છે ને હંમેશા એ જ રહેશે, ધાર્યું ધણીનું થશે. અમે તો એના ખોળે બેઠા છીએ, અમારે ક્યાં ચિંતા. બરાબર ને? આપણે એના ખોળે થઈ જવાનું છે. એટલું કરીને જીવનમાં જો આ ખટકો રાખશો ને તો વાલા ભક્તો ચોક્કસપણે કહું છું મોક્ષની ગંગામાં જશો. પણ જો આડે અવળે ભટકાણા, જો કોઈના ચમત્કારોમાં દેખ મેરી દાઢીમાં લોભાણા, બરાબર ને, તો કઈ ગટર ગંગામાં જશો ને એનું કોઈ ધાર ધણી થશે નહીં. એટલે આજના દિવસે પવિત્ર માઘ સ્નાન જ્યારે તમે બધાએ કર્યું છે, ભગવાન શ્રીહરિના ચરણોમાં હું એ જ પ્રાર્થના કરું કે જે ભક્તોએ આની અંદર આ દિવ્ય સ્નાનની અંદર લાભ લીધો છે એ તમામનું ભગવાન શ્રેય કરજો, મંગળ કરજો. તમામના જીવનની અંદર કદાચ ક્યાંય ખૂણે ખાંચરે કોઈ ઉણપ રહી ગઈ હોય ને તો આ માઘ સ્નાનના માધ્યમે કરીને એને જીવનમાંથી દૂર કરી દેજો. અને હું હંમેશા કહું છું કે આજનો દિવસ જ્યારે સુંદર સ્નાન કર્યું હોય ને ત્યારે દાનનો દિવસ છે, પણ ભગવાનને આપવાની આપણી કોઈ તાકાત નથી. તો ભગવાન પાસે માગવાનો અધિકાર છે. બરાબર ને? બાળક હોય કંઈક સારું કામ કરે ને તો એ બાપ પાસે માગે. બરાબર ને? બાપને જઈને આપે. બાળલાલજીને માનો પહેલો નંબર આવ્યો હોય સ્કૂલમાં તો એ મારી પાસે આવીને મને એમ કે પાપા શું આપશો? બરાબર ને? એ આવીને એમ થોડે કે બાપા લ્યો હું તમારા માટે ચોકલેટ લાવ્યો, એ એમ ન કે. એમ આજે જ્યારે આપણે આવું સરસ કાર્ય કર્યું છે, સારું કાર્ય કર્યું છે, મોક્ષ માટેનું કાર્ય કર્યું છે, ભગવાનને રાજી કરવા માટેનું કાર્ય કર્યું છે, તો આપણને ભગવાન પાસે માગવાનો અધિકાર મળ્યો છે. અને એ અધિકારને જો જીવનમાં સફળ કરવો હોય તો ભગવાન પાસે માગવાનું મળે તો શું મંગાય? એમ મંગાય સુરતમાં 2-5 કરોડની પ્રોપર્ટીઓ 2-4 કરાવી દો એટલે અમારું કામ હાલે. ઓડી BMW જેવી 5-6 ગાડી હોય. બરાબર? સુરત છે રોલ્સ રોયસ, BMW તો હવે સામાન્ય થઈ ગઈ. બરાબર ને? એવી સારી ગાડી હોય, 5 માળનું પોતાનું આખું પેલું ફ્લેટ હોય, આ એપાર્ટમેન્ટ પૂરેપૂરો આખો પોતાનો. આવું મંગાય? આ બધું તો આપ્યું છે ને એટલે સુરતમાં રહીને સુખ્યા છો ને વગર મહેનતે. ભગવાન કીધું ને મહેનત કરો છો એનું ફળ આપે છે ને, એટલે આજે દાંડીમાં અહીંયા આવીને તમે બધા સ્નાન કરો છો, બાકી બધા ત્યાં ને ત્યાં છે. આ ભગવાનની કૃપા છે. આ લોકના સુખો તો ભગવાને આપ્યા જ છે. ભગવાન પાસે માગવા મળે ત્યારે એ જ માગજો વાલા ભક્તો કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે અમે આપની આજ્ઞા અને આપના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ, અમે આપના શરણે થઈને જીવીએ, અમે ક્યારેય આપનાથી આઘા ન થઈએ, આપની આજ્ઞાની બહાર વર્તન ન કરીએ. અને મેં કીધું એમ જો આટલી કૃપા દ્રષ્ટિ ભગવાનની થઈ ગઈ, જો ભગવાન આટલા એક ઝલકના માધ્યમે કરીને આ પ્રસંગે કરીને ભગવાનના ધ્યાનમાં આવ્યા છો તમે, અને જો એ ભગવાન કૃપા સાધ્ય થઈ ગયા ને તો મનની વૃત્તિ સહજે સહજે ભગવાનમાં ચોંટી જશે અને આ લોક અને પરલોકના સુખોને તમે સિદ્ધ કરી લેશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ માઘ સ્નાનના માધ્યમથી તમે બધાએ જે આજે સ્નાન કર્યું છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને ભગવાન ખૂબ મંગળ વર્તાવે. દરેકના જીવનની આવતી તમામ આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાંથી ભગવાન સૌને મુક્તિ પ્રદાન કરે. તમારા સૌનો ભક્તિનો માર્ગ એ ભગવાન હંમેશા આવો ને આવો નિષ્કંટક રાખે.
આવા ને આવા હર્ષોલ્લાસની સાથે જેમ આજે અહીંયા દાંડીના સમુદ્રના કિનારે આપણે અહીંયા એકમેક થઈને બેઠા છીએ, અક્ષરધામની અંદર પણ આમ જ આપણે ભેગા હોઈએ એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને અંતની અંદર અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. આમ તો બધાને જ્યારે વાત થઈ ત્યારે બધાને મેં કીધું ને એમ કે આવો લાભ કોઈને છોડવો ગમે નહીં, બધાની ઈચ્છા હતી પણ કાર્યની વ્યસ્તતા. પણ એટલું કહું બધાય છે ને આમ નજીકમાં જ છીએ, અહીંયા કોઈ આગળ નથી. એટલે અમારા ધર્મકુળ પરિવાર આજે આખો બહાર છે બાપુજી સિવાય, કારણ કે એક ઠેકાણું પાછું હાચવવા જોઈએ ને ત્યાં, એટલે એમના સિવાય બધાય બહાર છીએ અમે, ઘરે કોઈ છે નહીં. માતુશ્રી લાલજી મહારાજ નવસારી પાસે, આજે કોલિયાદ પાસે ભરૂચ પાસે કાર્યક્રમમાં છે. નાના બેન એ નવસારી પાસે છે, મોટા બેન પણ માતુશ્રીને એમની સાથે છે. અમે 3 નબીરા તમારી સામે છીએ, બરાબર ને? અમે બધા અહીંયા આજ અમારા જીવનનું સાર્થકતા છે, આ જ અમે કરી રહ્યા છીએ. એટલે ભલે મનથી શરીરથી કદાચ બધા અહીંયા નથી ને, પણ હું ખાતરી આપું છું કે આખું ધર્મકુળ પરિવાર એ મનથી તમારી વચ્ચે જ છે, એમાં કોઈ તમારાથી આઘું નથી. પણ હું ફરી વખત એટલી ટકોર ચોક્કસ કરીશ કે આ જે તાતણો આટલો મજબૂત છે એને જો મજબૂત રાખવો હોય તો જીવનમાં એક વાત હંમેશા નિર્ધાર કરીને રાખજો. આ તાતણાની મજબૂતાઈ એટલા જ માટે છે કે તમે અને અમે એ ભગવાનની આજ્ઞાના ઘેરાની અંદર છીએ, બરાબર ને? ભૂલે ચૂકે પોતાના સ્વાર્થને કારણે, અણસમજણને કારણે, કોઈ પણ પ્રકારની ત્રુટિને કારણે એક ડગલું જો બહાર તમારું મંડાશે કે અમારું ભૂલે ચૂકે મંડાઈ ગયું ને, આ પ્રેમનો તાતણો ત્યાં જ બળીને ભસ્મ થઈ જશે. આને કોઈ રોકી શકશે નહીં. એટલે હંમેશા એનો ખટકો રાખજો. એટલે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને આ દિવ્ય માઘ સ્નાનના અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા આપું છું. સર્વનું જીવન મંગળમય થાય, સર્વ જીવનમાં ખૂબ સુખ્યા થાવ એવા અંતરના શુભાશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. અત્યારે આપણને